નમસ્કાર. હર્ષ સંઘવીએ કર્યો મોટો ખળભળાટ. હાલમાં ભારતમાં નિવાસ કરતા કોઈ પણ ધર્મના નાગરિકની નાગરિકતા લઈ લેવાની કોઈ જોગવાઈ નથી તેવી સ્પષ્ટતા કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ગુજરાતમાં સીએએના લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું. સંઘવીએ જણાવ્યું હતું કે અકલ્પનીય યાતના સહન કરીને પાડોશી દેશમાંથી ભારતમાં આવીને વસેલા નાગરિકોનું ભારતીય નાગરિકતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે. આજે તેમના ઘરે દિવાળી આવી છે. આ મોદી સરકારની ગેરંટી એટલે કે કોઈ પણ કામ 100% પૂર્ણ કરવાની ગેરંટી છે. તમે બધા ગુજરાતમાં હવે સંપૂર્ણ સલામત સુરક્ષિત છો તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ અભ્યાસ કરીને અમલી બનાવેલા સીએએના કાયદાના ગુજરાતમાં ઝડપી અમલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેના માટે હાલમાં પોલીસ દ્વારા જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મોદી સરકારની ગેરંટી એટલે કે કોઈ પણ કામ 100% પૂર્ણ કરવાની ગેરંટી છે. તમે બધા ગુજરાતમાં હવે સંપૂર્ણ સલામત સુરક્ષિત છો તેમ તેમણે ઉમેર્યું હતું. ધન્યવાદ. જય હિન્દ.